નમસ્કાર, હું છું અશિતી અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. ખેડામાંથી સમાચાર મળી આવ્યા છે. નડિયાદના ઉત્તરસડા વિસ્તારમાં એક દુકાનની ઘરફોડ ચોરી સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ગોકુલ ડેરી અને પ્રોવિઝન સ્ટોરમાં શટર તોડ્યા પછી બે અજાણ્યા ચોરો વહેલી સવારે 4 વાગ્યે દુકાનમાં પ્રવેશી 30,000 રોકડ અને અન્ય મુદ્દામાલ ચોરી કરી લીધા. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં ચોરીના તમામ સ્પષ્ટ દ્રશ્યો દેખાય છે. દુકાનદાર હેમેન્દ્રભાઈ પંડિત વડતાલ પોલીસ મથકે પહોંચી અને ચોરીનો ગુનો છે તે નોંધાવ્યો છે. નડિયાદમાં દુકાનની ઘરફોડ ચોરી થઈ રહી છે. ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ રહી છે. 30,000 રોકડ ચોરાયા છે. ગોકુલ ડેરી અને પ્રોવિઝન સ્ટોર પર ચોરી થઈ રહી છે. સત્તર તોડીને ચોરોએ પ્રવેશ કર્યો છે. હેમેન્દ્રભાઈ પંડિતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સત્તર તોડીને ચોરોએ પ્રવેશ કર્યો છે. પ્રોવિઝન સ્ટોર પર ચોરીની ઘટના બની છે. ગોકુલ ડેરી અને પ્રોવિઝન સ્ટોર પર ચોરીની ઘટના બની છે. 30,000 રોકડ ચોરાયા છે. ગોકુલ ડેરી અને પ્રોવિઝન સ્ટોર પર ચોરી થઈ છે. ચોરી છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. નડિયાદમાં દુકાનની ઘરફોડ ચોરી થઈ ગઈ છે. ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. 30,000 રોકડ ચોરાયા છે.